આપણે એક જોઈશું આપણું ઘર પૃથ્વી ધોરણ 6 ની અંદર એક નવો પોઈન્ટ આવ્યો જેનું નામ છે અક્ષાંશ અને રેખાંશ. તો આપણે આમાં બહુ તકલીફ પડે. બાળકો અક્ષાંશ અને રેખાંશમાં આડીને ઊભી રેખાઓમાં બહુ તકલીફ અનુભવે. તો આપણે એક મેદાન દ્વારા પ્રવૃત્તિ કરી. જો આપણે દોરેલું હોય શું હારીએ પૃથ્વીનો ગોળો. આ આપણે પૃથ્વીનો ગોળો દોર્યો અને માની લઈએ કે આ પૃથ્વીનો ગોળો. તો આપણે આની અંદર સમજીએ કે અક્ષાંશ અને રેખાંશ કેવી રીતના કહેવાય. તો પહેલા અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી રેખાઓ. શું કહેવાય? આડી રેખા. અને રેખાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી રેખા. તો જો આપણે આ પૃથ્વીના ગોળા ઉપર આ આડી રેખાઓ દોરીએ. આ આડી રેખા, આ આડી રેખાને શું કહેવાય? શું કહેવાય? અક્ષાંશ. આ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી રેખા અને શું કહીશું આપણે? અક્ષાંશ. તો આપણે દોરી ખાઈ કાલ્પનિક દોરી અને શું કહેવાય? અક્ષાંશ. તો આવા અક્ષાંશો, આવી લીટીઓ પૃથ્વીના ગોળા ઉપર કેટલી આવેલી? ટોટલ 181. કેટલી આવેલી? 181. તો આવી લીટીઓ આડી 181 આવેલી. આ ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ રેખાંશ. તો રેખાંશ એટલે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ. આવી ઊભી કાલ્પનિક રેખાઓ જો આવે ગોળાકાર, એ વચ્ચે ઓમ જાય અને આ રીતે આ ધ્રુવથી આ ધ્રુવને મળે, બે ધ્રુવોને મળે. આ રીતે અહીંયા આમ આમ જો આ આપણે શું દોરી રહ્યા હાલ? શું દોરી રહ્યા? રેખાંશ. જો આ રીતે રેખાંશો આવેલી. આ રેખાંશ શું? તો પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી રેખાઓને શું કહેવાય? રેખાંશ. રેખાંશ કેટલી? 360. કેટલી? 360. જો આ એના બે ધ્રુવો આવેલા, એક આ ધ્રુવ અને એક આ ધ્રુવ. એના બે ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. કયા ધ્રુવ? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ. હવે ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. પૃથ્વીના ગોળા પર જે આપણે આડી રેખાઓ દોરી એને શું કહેવાય? અક્ષાંશ. અક્ષાંશ કેટલા છે? 181. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી રેખાઓને શું કહેવાય? રેખાંશ. રેખાંશ કેટલા છે? આ પણ ખબર પડી ગઈ. આ બધી રેખાઓ પૃથ્વીના ગોળા પર હાચી દોરેલી નથી. તો પૃથ્વીના ગોળા ઉપર એક કાલ્પનિક રેખાઓ આપણે બનાવેલી. એટલે આ આપણે જે અક્ષાંશ અને રેખાંશના આધારે આપણે સ્થાન, એનો સમય, આ બધું જાણવા માટે ઉપયોગી થાય એટલા માટે દોરેલું છે. આ ખાસ યાદ રાખજો. અક્ષાંશ કેવી છે? આડી. રેખાંશ કેવી છે? અક્ષાંશ કેટલા છે? 181. અને રેખાંશ કેટલા છે? ઓકે, ક્લિયર?